હેલો એવરીવન, ખોદના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ખોદની જે ટેગલાઇન છે, તું ખુદ की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। એનર્જી ટોક વિથ અ ગેસ્ટ। અને આજે મને બહુ જ બ્લેસ્ડ ફીલ થાય છે એન્ડ આઈ ફીલ રિયલી એનર્જેટિક ટુ ઇન્વાઇટ અ વેરી સ્પેશિયલ પર્સન ઓન અ ખોજ પ્લેટફોર્મ। લોકકલા ફાઉન્ડેશનના રચયિતા, સંગીત નાટ્ય એકેડમીના ઉપાધ્યક્ષ, પદ્મશ્રી શ્રી જોરાવરસિંહ જાદવ। નમસ્કાર 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 સર। લોકકલા એકેડેમી જે આટલા વર્ષોથી આટલા લોકોને ચાન્સ આપીને એક અનેરા સ્ટેજ પર, એક અનેરા પ્લેટફોર્મ પર લઈ આવે છે ને એમની કલાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહી છે, આ વિચાર આપને કઈ રીતે આવ્યું? એકચ્યુઅલી આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું ને જી, ત્યારે ભક્ત કવિ દુલાભાયા કાગે એક દોહો કહેલો ઓકે, કે છંદા દુહાને સોરઠા, છંદા દુહાને સોરઠા, સોરઠ સરવાણી, એટલા રોયા રાતા આહુડે એક જાતા મેઘાણી। ક્યા બાત હે। મેઘાણીભાઈના અવસાનથી સૌરાષ્ટ્રના ગીત સંગીત અને કવિતા એમ કે છે કે રાતા આહુડે રોઈ રહ્યા હતા। એમ બેન, પશ્ચિમની સંસ્કૃતિને આક્રમણને કારણે, પ્રચાર માધ્યમોના ભરમારને કારણે, ટીવી અને મોબાઈલ ગામડાઓ સુધી પહોંચી જવાને કારણે ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા અમારા જે લોક કલાકારો હતા ને સાહેબ, એ રાતા આહુડે રોઈ રહ્યા હતા। એના આંસુ લૂછવાના યત્કિંચિત પ્રયત્નોમાંથી મને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન જેવું ટ્રસ્ટ ઊભું કરવાનો એક વિચાર આવ્યો। એટલા માટે કે ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા વાદી, મદારી, નટ, ભજાણિયા, કઠપુતલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી, ભાંડ, તુરી, રાવણ હથાવાળા અસંખ્ય કલાકારો કે જેમના વાજિંત્રો મૂંગા મંતર થઈ ગયેલા, અને પેઢી પરંપરાથી એમણે આ કલાઓને પંડના જેણા દીકરાની જેમ સાચવીને પેઢી પરંપરાથી આ કલાઓને જેમણે જાળવી રાખી। મળ્યો તો સૂકો રોટલો ખાઈને, ના મળ્યો તો પાણીનો કળશો પીને, પણ કલાને એમણે જાળવી રાખેલી। એ કલાકારો રાતા આહુડે રોઈ રહેલા હતા। એ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે, એમના વાજિંત્રોને ફરી વાગતા કરવા માટે મને થયું કે હું પણ ગામડામાંથી આવું છું, ખેડૂતનો દીકરો છું, તો આ લોકોને ગામડામાં આજે કામ નથી, એ લોકોને જો નગરોના રંગમંચ ઉપર લઈ આવીએ તો એમને એમની આજીવિકા અને એમનો રોટલો રળી શકે। એ રીતે મને વિચાર આવ્યો અને એમાંથી અમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ઊભું કર્યું। અને 1979ની સાલમાં મેં મારા વતનમાં લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટનું ઉદ્ઘાટન કર્યું। એ વખતે આપણા ગૃહમંત્રી પોપટલાલભાઈ વ્યાસ આવેલા, આપણા સાહિત્યકાર દુલેરાય કારાણી, રતિકુમાર વ્યાસ, મફત ઓઝા, આ બધા જાણીતી હસ્તીઓ ત્યાં આવેલી અને એમના હાથે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની અમે સ્થાપના કરી। એટલું જ નહીં, ગામડાની ધરતીની ધૂળમાં કયા કયા કલાકારો ક્યાં ક્યાં છે એનું અમે સંશોધન કર્યું અને એ કલાકારોને અમે અહીં શહેરોમાં પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરી। એવા કેટલાક કલાકારો તો દેશ વિદેશ સુધી ખ્યાતનામ થઈ ગયેલા, એના એકાદ બે દાખલા હું આપને પાછી વચ્ચે આપીશ કે કેવા કેવા કલાકારોએ શું શું કામ કર્યું અને આજે એ નથી પણ એમની સ્મૃતિ આજે એવી ને એવી તાજી છે। ક્યા વાત હે। તો એક કલાકાર જ્યારે પોતાના સંઘર્ષમય જીવનથી પસાર થઈ રહ્યો હોય અને જ્યારે એને એક અનેરો અવસર મળે કે એ એની કળાનું પ્રદર્શન એક સાચા માર્ગે કે એક સાચા સ્થળે કરી શકે, ત્યારે બધાના જીવનમાં તકલીફો તો આવતી હોય છે। तो एना माटे बे लाइन कहीश कि एक पत्थर ठोकर खाकर कंकर कंकर हो जाता है और एक पत्थर ठोकर सहकर शंकर शंकर हो जाता है। तो જ્યારે આપ કલાકારોની ખોજ કરો છો તો એ ખોજ દરમિયાન મનસ્થિતિમાં શું ખાસ ધ્યાન રાખો છો આપ? ખરેખર તો આ કલાકારો ગામડામાં ઇન્ટિરિયરમાં બિચારા રહેતા હોય છે, જે મળે એનું પેટીયું રળી લેતા હોય છે। અમે એવા કલાકારોને શોધવા માટે ગામડાઓમાં, ખાસ કારણ કે હું ગામડાનો વ્યક્તિ છું, મને ખબર છે, ખેડૂતનો દીકરો છું, સૌરાષ્ટ્રના ગામડાઓ સાથેના મારા સંબંધો, સંપર્કો ઘણા બધા લાઈવ છે। એટલું જ નહીં પણ
આપણે કલાકારને જઈને કહીએ કે ભાઈ તમે શું કરો છો મને લખાવો છે એમ નહીં, પણ કલાકારોને ત્યાં જઈને દાખલા તરીકે વાદી મદારી એમના દંગામાં સાહેબ જઈને અમે એ લોકોની પાસે એની કળા વિશે જાણકારી મેળવી. ઓકે. આપણી ભવાઈના કલાકારો કેટલા બધા, જી. 70-80 ગ્રુપો એક કાળે રમવા સૌરાષ્ટ્રમાં જતા. અમે ભવાઈ કલાકારોના ઘરે 2-4 દિવસ સુધી ધામા નાખીને એમનો ઇતિહાસ, પૂર્વ ઇતિહાસ, એમનામાં થઈ ગયેલા મોટા કલાકારો, ઓકે. એમને મળેલી કે સિદ્ધિઓ, આ બધી વિગતો લઈ આવ્યા પછી એ લોકોને અમે શહેરોમાં પ્લેટફોર્મ આપતા, એ લોકોને લઈ આવતા. એટલું જ નહીં, પણ આવા ચુનંદા કલાકારોને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન લોકકલા નેશનલ એવોર્ડ્સ આપીને સન્માને છે. પણ શું વાત છે. આજ સુધીમાં અમે 110 ઉપરાંત લોકકલા નેશનલ એવોર્ડ્સ આપીને ગુજરાતના નહીં પણ ભારતભરમાંથી શોધેલા ચુનંદા કલાકારોને એવોર્ડ્સ આપીને સન્માન્યા છે. ખૂબ ઉમદા કાર્ય. અને એવોર્ડ્સનું બેન એવું છે કે નાના કલાકારને તમે એવોર્ડ આપો ને તો એ શું કહે છે, અમને તો સાહેબ રૂપિયા ના પૈ તો અમારા નસીબમાંથી એટલા મળશે. બિલકુલ. પણ આ તમારું એક એવોર્ડ, એક નાનું એવું પતરું પણ જો સાહેબ અમારે ઘરમાં હશે ને, અમારી 7 પેઢીના છોકરાઓ યાદ કરશે કે મારા બાપાના 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 આ હતા. એટલું એ લોકોને મહત્વ છે. આપણે એક પોસ્ટકાર્ડ લખ્યું હોય ને, 15 વર્ષે આવે તો ખિસ્સામાં કરે, જુઓ સાહેબ આપનું આ કાગળ મને મળેલું, એટલું એને મહત્વ, દિલને સ્પર્શી જાય છે. એની કલાની બેન કદર થાય છે ને. બિલકુલ. તો આજે એનથી વિશે રાજીના રેડ થઈ જાય છે. અરે બિલકુલ. જ્યારે માણસને પ્રેમ ને સન્માન જે એ ખરેખર ખરા અર્થમાં ડિઝર્વ કરે છે એને એ આપી દો તો એનું જીવન એમ જ સાર્થક બની જાય છે. સર, આ લોકકલા, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનમાં કેવી કેવી પ્રવૃત્તિઓ આપના હસ્તે થઈ રહી છે? હા, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનમાં તો પહેલા તો અમે એ નક્કી કર્યું કે આ બધા કલાકારો, ગામડાના કલાકારોને નગરોમાં લઈ આવવા. ઓકે. એટલે શરૂઆતનું કામ બેન બહુ અઘરું હતું. અઘરું હોય છે કે ભાઈ લોક કલાકારોનું કામ, એટલે હું અહીંયા શરૂઆતમાં મોટી મોટી ક્લબોમાં જતો અને કહેતો કે ભાઈ અમારા કોઈ કલાકારને કામ આપો ને, અમારા કોઈ 2 કલાકારોને રોટલો મળશે. બિલકુલ. તો મને કે જોરાવરસિંહભાઈ, તમે આ લોકકલા, વાદી મદારી ને આ બધું લઈને નીકળે છો ને, આ હાઈફાઈ ક્લબો છે, અહીં તો ફિલ્મી કલાકારોના કાર્યક્રમો થાય, અહીંયા તો કવિ સંમેલનો થાય, અહીં તો બધું ભાતના કાર્યક્રમો થાય, એમાં તમારા લોક કલાકારો ના ચાલે. રણમાં રોવે ને એને કોણ સાંભળે? સાચી વાત છે. મારી વાત તો કોઈને ગળે ઉતરતી નહોતી. પણ એ પછી મેં એના 1-2 હોદ્દેદારોને અમારા લોક કલાકારોના એવોર્ડ પ્રોગ્રામમાં નિમંત્રિત કર્યા. ઓકે. એ વખતે એમણે 2 જ આઈટમો જોયા પછી ઊભા થઈને મને કે કેટલા કલાકારો છે? કે સર 40 કલાકારો. દરેક કલાકારોને 1,000 અમારા તરફથી આપો. હવે પછી આ હોલના પ્રોગ્રામો તમે બંધ કરી દો. અમારી કર્ણાવતી ક્લબ તમને બધી ફેસિલિટી A to Z, સ્ટેજ, લાઇટ, માઇક, 5-10 હજાર ખુરશીઓ, સિક્યોરિટી, કલાકારોને રહેવા જમવાની તમામ સગવડો અમે આપીશું. પણ હવે પ્રોગ્રામો અમારે ત્યાં કરો. અને સતત કર્ણાવતી ક્લબમાં 2008થી અમારા કાર્યક્રમો શરૂ થયા. દર નવરાત્રી વખતે અમે ગરબા કોમ્પિટિશનો કરી અને એમાં ગુજરાતભરમાંથી 140 જેટલા ગ્રુપો પાર્ટિસિપેટ થતા. અને એમાંથી સિલેક્ટેડ કલાકારોને અમે ગ્રુપને 1 લાખ રૂપિયાના એવોર્ડ, કદાચ પહેલી વાર આ એવોર્ડ ક્ષેત્રમાં 1 લાખના એવોર્ડ અપાવવાના શરૂ કર્યા. 1 લાખના એવોર્ડ, ફર્સ્ટ આવે એને 1 લાખ, સેકન્ડ આવે એને 50,000, થર્ડ આવે એને 25,000. આ રીતે અમે રાસ, ગરબા અને લોકનૃત્ય 3 કેટેગરીમાં આટલા ઇનામો આપવાની અમે શરૂઆત કરી. એ પછી તો શરદ પૂનમના સિલેક્ટેડ ગ્રુપો એવોર્ડ વિનર્સ એ બધાને અમે કાર્યક્રમ બોલાવીને કાર્યક્રમો કરવાના શરૂ કર્યા. એટલું જ નહીં, પણ નેશનલ લેવલનો અમે એક પ્રોગ્રામ 2 કે 3 વર્ષ સુધી કર્યા કે જેમાં ભારતભરના બેસ્ટ કલાકાર ગ્રુપો ક્લબમાં આવે અને પરફોર્મ કરે. એ રીતે કલાકારોને ધીરે ધીરે સ્ટેજ મળતું થયું. અમે મંદિરોમાં જઈને કહેતા, આ મંદિર આટલું સરસ છે, અમારા ઢોલ શરણાઈને નગારા વાદન વાળાને તમે સવારમાં ચોઘડિયા વગાડવા બેસાડો ને, બિચારાને રોટલો મળશે, 2 ફેમિલી તરી જશે. એ રીતે કલાકારોને ધીરે ધીરે અહીંયા નગરોમાં અમે સેટ કરવા માંડ્યા. ક્યા વાત હૈ.
જ્યારે સત્કર્મ કરવાનું શરૂઆત થાય ત્યારે ભગવાન સાક્ષાત ત્યાં હાજર હોય છે અને એ કાર્ય નિરંતર રૂપે નિયમિત રૂપે સફળતા તરફ ચોક્કસથી જતું હોય છે. આ કાર્યમાં ભવિષ્યમાં આપની કંઈક એવી પ્લાનિંગ કે જે સમાજને દુનિયાને મદદરૂપ થઈ શકે? હાજી, કારણ કે આ ક્ષેત્રમાં મેં 60 વર્ષ સુધી કામ કર્યું. ઓહો! લોકકલા અને લોક કલાકારોની વચ્ચે 60 વર્ષ સુધી કામ કર્યા પછી મને થયું કે ભાઈ આ કલા પરંપરા જીવંત રહે અને એનો થોડોક પ્રચાર પ્રસાર થાય જી એ માટે કશું કરવું જોઈએ, નવયુવાનોને કંઈક પ્રેરણા મળે. જી એટલે મને જે કંઈ અચીવમેન્ટ છે બિલકુલ એ બધું આજે હું છું કાલે કદાચ ના હોય તો એક જગ્યાએ સચવાઈ જાય. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ ધંધુકાની બાજુમાં આકરું મારું વતન છે, અચ્છા મારી ખેતીવાડી છે, ભાઈઓ છે, ઓકે તો ત્યાં એક લોકકલા મ્યુઝિયમ બનાવું. તો આ બધી લોકકલા અને લોક કલાકારોની તસવીરો, એના અવાજ, એનું રેકોર્ડિંગ, આ સ્મૃતિઓ બધું ત્યાં સચવાઈ જાય અને મને જે કંઈ મળ્યું છે એ જી પણ બધું મારા વતનમાં સચવાઈ જાય. એથી નવયુવાનોને પ્રેરણા મળે, સ્કૂલ કોલેજોના બાળકોને ત્યાં લાવીને બતાવી શકાય. બિલકુલ દર વર્ષે ત્યાં મોટા કાર્યક્રમોનું આયોજન કરીને અમદાવાદ જિલ્લાભરમાંથી જી લોકોને એક મેળા રૂપે, ફેસ્ટિવલ રૂપે ત્યાં બોલાવી શકાય. જેથી આ ક્યા બાત કલા હૈ. પરંપરા જીવંત રહે અને એ પરંપરાને આગળ લઈ જવાવાળા નવા મિત્રો, યુવાનો આમાં જોડાય. એક સારું પ્લાનિંગ થઈ રહ્યું છે કલાકારો માટે કે આપની કલાને ખોડવાઈ ન જાય અને પ્રોપર જગ્યાએ પ્રોપર એક સ્ટેજ પર એક પ્લેટફોર્મ પર સચવાઈ જાય અને જનરેશન્સ આફ્ટર જનરેશન્સ આપની કલા લોકોને મદદરૂપ થતી રહે એવા સત્કર્મ સાથે શ્રી જોરાવરસિંહ આજે આપની સાથે જોડાયા ખોજના દર્શકોને એક સારું ઉદ્દેશ્ય એમનું બતાવ્યું. સર, આજે ખોજના પ્લેટફોર્મ પર છો તો ખોજ આપની દ્રષ્ટિએ શું છે? હા, ખોજ ખરેખર તો ખોજ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન એક જ પંથના પ્રવાસીઓ બિલકુલ હું એને ગણું છું કે એક જ પંથના પ્રવાસીઓ છે જી કે બંને પોતપોતાના ક્ષેત્રમાં ખૂણામાં પડેલા, અંધારિયા ખૂણામાં પડેલા ચીંથરે વીંટા રતન જેવા કલાકારોને શોધીને બહાર લાવવા, એને બિલકુલ એવોર્ડ્સ આપવા, એને કાર્યક્રમો આપવા, એ કામ બેન પુણ્યનું કામ છે, હું તો એમ કહું છું. અને આ જી કામ બધા નથી કરતા. આ કામ ભગવાન કોઈકને સોંપે છે જી અને આ પુણ્યનું કામ કલાકારોને સાહેબ જે આપણે પ્રોત્સાહિત કરીએ છીએ અને રોટલો ને ઓટલો આપીએ છીએ જી એનું ફળ ચોક્કસ મળે ને મળે જ છે. થેન્ક યુ. આપણે મને ખબર છે કે આજે પદ્મશ્રી એવોર્ડ સુધી જો હું પહોંચ્યો હોય તો એનું શ્રેય અમારા ગામડાના ધરતીની ધૂળમાં રમવાવાળા કલાકારોના આશીર્વાદથી બિલકુલ એમની પદ્મશ્રી સુધી દુઆઓથી હું છે. પહોંચ્યો છું અને એમના જ આશીર્વાદે મને ભારત સરકારની સંગીત નાટક અકાદમીના વાઇસ ચેરમેન તરીકે મને ત્યાં મૂક્યો છે. બિલકુલ એ કલાકારોના આશીર્વાદ છે. લોકો આશીર્વાદ એમ જ કહે છે. છે કે જોરાવરસિંહભાઈ તો કેટલા બધા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા. પણ હું બહુ વિનમ્ર ભાવે કહું છું કે કલાકારોને મેં જગત ચોકમાં મૂકી આપ્યા એ વાત બાજુએ મૂકો, પણ કલાકારોએ જોરાવરસિંહને જગત ચોકમાં મૂકી આપ્યા છે. જી જો આજે કલાકારો ન હોત તો જોરાવરસિંહને કોઈ જાણતું ના હોત. એટલે જે કંઈ છું એ ઈશ્વરની કૃપા અને કલાકારોના આશીર્વાદ છે. બિલકુલ બિલકુલ અને આપણે જેવી સંસ્થાઓ સાથે જોડાવાનું થાય એનો મને આજે ખૂબ આનંદ અને ગૌરવ છે. થેન્ક યુ સો મચ. આજે મને ખૂબ ઓનર્ડ ફીલ થાય છે કે હું એક સાચા પંથે છું અને દાદાને મળ્યા પછી મને એક ખરેખર એક મોટું બ્લેસિંગ મળ્યું કે ખોજ જે કામ કરી રહી છે ઓલરેડી આ સંસ્થાના બ્લેસિંગ એમના આટલા વર્ષોથી આ વસ્તુ થઈ રહી છે અને હું ખોટા માર્ગે નથી એ નિશ્ચિંત રૂપે આજે સાબિત થઈ ગયું છે. દાદા, આપનો ખૂબ ખૂબ આભાર. આપ ખોજની થેન્ક યુ. પ્લેટફોર્મ પર આપનો પણ ખૂબ આભાર. મને અહીંયા બોલાયો અને અમારા કલાકારો માટે બે વાતો કરવાની તક આપી જી એના માટે આપનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. નમસ્કાર. થેન્ક યુ નમસ્કાર. ખોજ આવા જ અનેરા સિતારાઓ આપની સમક્ષ લાવતું રહેશે ને આપના જીવનને નિરંતર ઉજાગર કરવામાં નિરંતર પ્રયત્નશીલ રહીશું. ખોજની જે ટેગલાઇન છે હું ફરીવાર કહીશ, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. Do subscribe the YouTube channel Khoj by Punit ji. Hit the bell icon, like the video and do comment for sure. Thank you so much.
જય કષ્ટભંજન.